જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ બતાવજી રે બટાકા નારાજી છે। તારીખ 3/2/2026 થઈ ગઈ છે અને બટાકા નારાજી જોઈશું આપણે કેવા ભાવ પડી રહ્યા છે અત્યારે, અને વાતાવરણ એકદમ બટાકામાં આવક ઘટેલી છે અત્યારે। તો ચલો તમને હરાજી બતાવું। 151 રૂપિયા, 151 52 હવે 52 રૂપિયા, 152 બોલો બોલો 152 હે 152 152 રૂપિયામાં ગણપતિ 121 રૂપિયા 25 26 31 32 33 40 41 42 142 રૂપિયા 43 44 44 45 46 રૂપિયા 47 રૂપિયા 148 બોલો 48 49 50 150 51 52 53 54 55 155 રૂપિયા 155 56 57 58 59 60 રૂપિયા 160 160 રૂપિયા 160 રૂપિયા ભાઈ લખજો ધાર્મિક મેં 90 રૂપિયા સારા 100 રૂપિયા 105 રૂપિયા 11 રૂપિયા બોલો ધીરુભાઈ 15 રૂપિયા ભૂલી ગયા સાહેબ ભૂલી ગયા 121 રૂપિયા બોલો બોલો ભાઈ 121 રૂપિયા બોલો 22 શું થયું 22 માં બીએલ આ લોકો બીએલ માં 122 બીએલ તમે બટાકા સારા દુકાને વેચવાય 100 રૂપિયા 11 રૂપિયા 111 12 13 14 15 16 17 18 20 22 23 125 રૂપિયા 27 28 31 131 રૂપિયા ચાલો ભાઈ 31 આયા ભાઈ મારો ચાલો માલ હારો ભાઈ 31 આયા ભાઈ 131 રૂપિયામાં લખજો ધાર્મિક બેડો 80 81 82 ને 91 રૂપિયા 91 રૂપિયા 92 રૂપિયા 92 95 96 રૂપિયા 5 રૂપિયા બોલો ભાઈ 6 રૂપિયા 106 7 રૂપિયા 7 8 9 10 રૂપિયા 110 111 રૂપિયા 111 12 13 14 15 16 17 18 19 20 ને 21 121 રૂપિયા 22 હવે 23 રૂપિયામાં આ લોકો ડીએચ ને હેડો હેડો ચાલુ રાખો 100 રૂપિયા બોલો કોને બોલો ગ્રાહકોને પૂછો 100 રૂપિયા 100 રૂપિયા ડીઆઈ 1 રૂપિયો 101 બોલો કોને 2 રૂપિયા 3 4 5 લા ભાઈ કટલા ભાઈ આપડા જન હા આપડા હા બસ 5 રૂપિયા બોલો પૂછો ગ્રાહક 6 રૂપિયા 7 8 9 109 રૂપિયા 10 રૂપિયા 11 રૂપિયા 12 13 14 15 રૂપિયા 16 17 18 19 119 બીજો ભાઈ હવે 119 20 રૂપિયા 120 રૂપિયામાં 120 બેડો 80 81 82 ને 91 રૂપિયા 91 રૂપિયા 92 રૂપિયા 92 93 4 95 96 97 98 100 રૂપિયા 5 રૂપિયા બોલો ભાઈ 6 રૂપિયા 106 7 રૂપિયા 7 8 9 10 રૂપિયા 111 રૂપિયા 111 12 13 14 15 16 17 18 19 20 ને 21 121 રૂપિયા 22 હવે 23 રૂપિયામાં આ લોકો ડીએચ ને હેડો 80 રૂપિયા 81 રૂપિયા 82 બોલ દીધું 90 રૂપિયા 91 92 93 95 96 97 98 98 રૂપિયા 98 100 રૂપિયા 1 રૂપિયો 2 3 4 5 105 રૂપિયા 6 7 8 9 10 11 111 રૂપિયા 111 રૂપિયામાં ગીગાજી વેનાજી 90 રૂપિયા 90 રૂપિયા બોલો કોને 91 95 95 96 રૂપિયા બોલો કોને માલ સારો ભાઈ 150 કટા 96 98 રૂપિયા આયા 100 રૂપિયા 101 માલ સારો 101 રૂપિયા 2 રૂપિયા બોલો 5 રૂપિયા
₹50 રાખ્યો ગયા ધીરુભાઈ છે કોઈ ભાઈ 50 આવું 52 55 60 61 62 63 હવે લખ લાવું ને લખવા 63 માં લાવો હારો લાવો શું વધો છે લખ હારો લખ 63 માં લખ લાવું ને લખ ₹70 ભાઈ 70 ₹70 આગળ આવો એમ પાછા માં 71 72 75 75 80 80 લીકે ₹80 81 82 85 ₹85 86 હવે 88 88 ₹90 કરો ને ₹90 ચાલો ધીરુભાઈ ₹91 લાવ બીજો કોટ લાવજો ભાઈ બીજો લાવજો પાછળ ફેદી લાવવાનો ખબર પડે રૂપિયા ધીરુભાઈ 92 બોલ મને આસી બેટા કા આ રહા બોલો એમ કે ઓરે મેળ નહીં આવે ચલો ભાઈ પેન્ડિંગ હેડો હાલો ભાઈ ભાવ બેટા આવે હા ₹70 70 67 ગટા ₹70 70 ખરા બોલ ધીરુભાઈ 71 72 73 74 75 76 ઓય 78 80 81 ધીરુભાઈ ₹82 83 84 ₹85 85 86 87 કરો 88 કરો અરે વાહ હા 89 કરો 90 કરો હા લખો સેટ ને બટા કાઢો ધીરુભાઈ હા લખો ₹90 કેલા ખેડૂત ₹90 ધીરુભાઈ બોલો ધીરુભાઈ ₹90 95 ધીરુભાઈ 96 બસ ઓ ભાજે મારો સુજો તો ₹96 આવે ભાઈ એકલા હોલ હે મોરો પૈસા દેવા રહા ઓ ધીરુભાઈ ₹71 72 73 74 ₹76 76 ધીરુભાઈ છે ₹80 તો રીએ બળેંગે એમ કે 81 81 82 83 ₹83 ₹85 85 87 ચલ તો મિત્રો આપણે હરાજી તો જોઈ જ છે પણ માલની આવક પણ અત્યારે ઘટેલી છે અને અત્યારે આપણે વેપારી મિત્ર દરબાર સાહેબને મળીશું અને દરબાર સાહેબને પૂછપરછ કરીશું બિલકુલ આવક ઘટી ગઈ છે અને ભાવ પણ ઓછા મળી રહ્યા છે એટલે શું તકલીફ છે અત્યારે બિલકુલ માલ ઓછો છે તો સાહેબ આ અત્યારે માલ કેમ ઓછો આવી રહ્યો છે ભાવ બરાબર ખેડૂતોને જેટલા જોઈએ એટલા ભાવ મળતા નથી બિયારણના બહુ ભાવ હતા આ સાલ અને એના પ્રમાણે એમને ખાતર બિયારણ અને ઘણો તો કોઈ એને હાલની પોઝિશનમાં એમને લાઇટ બિલ ભરવું હોય ને તો એવા પૈસા એમને મળતા નહીં આમાંથી બચત આ જો વેપારી મિત્ર છે એમને પણ એ જ ખબર પડે છે કે અત્યારે બિલકુલ ખેડૂતને પોસાઈ નથી રહ્યું ભાવની સામે બિલકુલ ખેડૂત સામનો કરી રહ્યો છે અને માલો સામે એસ્કેપની થોડા નીકળવાના પ્રશ્નો પણ વધારે છે અમુક બીજા પણ નવા રોગો ચાલુ થઈ ગયા છે અને અત્યારે વેપારી મિત્ર પાકા માલની માગણી કરી રહ્યા છે અને અત્યારે ખેડૂતો કાચા માલ કાઢીને આવી રહ્યા છે એટલે થોડું એમાં પણ છોલાટનો વેપારમાં નથી મજા આવતી અને અત્યારે પાકા માલની ગરાગી ખુલેલી છે સામે તો પાકા માલ સારા ભાવથી વેચાતા હોય છે અને આપણે આ દરબાર સાહેબની દુકાન નંબર કયો છે તમારે આપણે દુકાન નંબર તો આપણે વેપાર કરીએ ડિસ્ટ્રિક્ટમાં માલ વેચે છે સીધી ગાડીઓનો કોન્ટેક્ટ છે એમને રાજકોટ કે ભાવનગર સેન્ટરો સારા છે એમના પાસે તમે પણ એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને વેપાર કરી શકો ખેતરમાં ખરીદી કરવાની હોય કે આપવાના તો એમનો કોન્ટેક્ટ કરશો કોન્ટેક્ટ નંબર આપશો 89 80 60 44 06 89 80 60 44 06 તો તમે પણ મિત્રો કોઈ પણ ખેતરમાં બટાકા આપવાનો હોય તો કોન્ટેક્ટ કરજો એમની મુલાકાત લેજો ફોન નંબર આપેલો છે એમનો અને વિડીયોમાં તમે જોઈ અને એમનો કોન્ટેક્ટ કરજો ખેડૂતોને પોષણતમ ભાવ મળે બરાબર જે ખર્ચો કરે છે એના પ્રમાણે એમને ભાવ મળવા જોઈએ અને સરકારને આપણે
એના વિશે થોડી રિક્વેસ્ટ કરીએ બરાબર છે. કે સરકારને એમ કહીએ કે આપણે મગફળીના ટેકાના ભાવથી ખરીદીએ છીએ, કોઈ પણ વસ્તુ ટેકાના ભાવથી ખરીદીએ છીએ, બરાબર છે. બટાકામાં કંઈક પણ એવી વ્યવસ્થા કરે ખેડૂત માટે બરાબર. અને ખેડૂતને કંઈક પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂતો આવતી સાલ બટાકા વાવશે, બીજું કરશે, આ મળશે તે મળશે. અને જે પોતા બિયારણ જે કંપનીના વાવે છે એમને તો બરોબર છે કે છેલ્લા વધેલા હોય છે, બોધેલા હોય એટલે એમને તો પૂરેપૂરા ભાવ મળી જાય છે. પણ જે ખેડૂતો પોતાના ખરીદીને વાવે છે, પોતાના એટલે કે કેવાના પોખરાજ છે, બાદશાહ છે, એ બધા વાવે છે, એમને બરાબર ભાવ મળતા નથી. એના માટે એમના માટે એ પણ સાહેબ એમ જ કહી રહ્યા છે કે ખેડૂત મિત્રોને કંઈક સહાય મળવી જોઈએ અથવા તો કોઈ પણ એનો કે જ્યાં ટેકાના ભાવથી ખરીદી સરકાર કરે એવી માગણી કરી રહ્યા છે ખેડૂતો. એટલે આ અમારો મેસેજ હરેક કે મોદી સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે કે અથવા કે રાજ્ય સરકારની જો કોઈ પણ ગ્રાન્ટ છે કામ કરી રહ્યું છે એના વિશે આ વાત કરી છે એમને, તો એટલા સુધી પહોંચાડશો અમારો વિડીયો. અને આમ આ જરૂરી છે ખેડૂત મિત્રોને. અત્યારે ભાવ બિલકુલ નહીં મળે, ખેડૂત દાડે ને દાડે નીચો પડતો જઈ રહ્યો છે. ગઈ સાલ મગફળીમાં પણ નીચે પડી ગયો છે, ચોમાસું મગફળી પણ નથી મળી એમને, અને ફેર પાછા એક બટાકાની આશા લઈને બેઠો તો એ પણ નીચે પાડી રહ્યું છે. એટલે છેલ્લા 3 સિઝનથી બટાકાની સિઝનની વાઇટ જોઈ રહ્યા તો એ પણ અત્યારે તળિયે જડેલો, બિલકુલ ખેડૂતને કોઈ દાડે ને દાડે ધીમે ધીમે છેલ્લે નીચે આવી ગયો છે. અત્યારે બિલકુલ 70-60 રૂપિયા વેપાર થઈ રહ્યા બટાકામાં, કશું જ ભાળતો નથી, માથે પૈસા આવી રહ્યા છે અને દાડે ને દાડે ખેડૂત ડૂબતો. તો મિત્રો આપણે હરાજી પણ જોઈ લીધી છે અને હવે આવીને નવી અપડેટ મેળવવા કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.